માર્ગો પર પોલીસ ખડકી દેવામાં આવી છે અને વાહનોનું કડક ચેકિંગ હાથ ધરાયું છે। શનિ શિંગણાપુર મંદિરમાં થોડા સમય પહેલા એક યુવતીએ 400 સાલ જૂની પરંપરાને તોડીને શનિની મૂર્તિ પર તેલ ચડાવી દીધું હતું। ત્યારબાદથી મહારાષ્ટ્રમાં આ વિવાદની શરૂઆત થઈ છે। બાદમાં મંદિરના ટ્રસ્ટની ચૂંટણીમાં 2 મહિલાઓ ચૂંટાઈને આવી છે, જેમાંથી એક મહિલા ટ્રસ્ટની ચેરમેન બની છે। આ ભૂમાતા રણરાગીની બ્રિગેડની જીત છે એમ મહિલાઓ માની રહી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। શનિ શિંગણાપુર મંદિરમાં પૂજા કરવાના મુદ્દે મંદિરના ટ્રસ્ટ અને આંદોલનકારી મહિલાઓ વચ્ચેના વિવાદે હવે મહારાષ્ટ્ર સરકારને ગંભીરતાથી વિચારવા મજબૂર કરી છે। મહારાષ્ટ્ર સરકાર હરકતમાં। મુખ્ય પ્રધાને કરી જિલ્લા કલેક્ટરની બદલી। જિલ્લા એસપી કલેક્ટરને સમાધાન માટે આદેશ। મંદિરના ટ્રસ્ટ મહિલાઓ સાથે મંત્રણા યોજાશે। અહમદનગર જિલ્લામાં આવેલા જાણીતા શનિ શિંગણાપુર મંદિરમાં વર્ષો જૂની પરંપરા સામે આંદોલનકારી મહિલાઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દે અહમદનગર જિલ્લા કલેક્ટરની બદલી પણ કરી દીધી છે। તો મહારાષ્ટ્ર સરકારે જિલ્લા મેજિસ્ટ્રેટ અને અહમદનગર જિલ્લાના એસપીને મંદિરના ટ્રસ્ટ અને આંદોલનકારી મહિલાઓ વચ્ચે તાત્કાલિક મંત્રણાઓ યોજીને આ મુદ્દે શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની તાકીદ કરી છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ભગવાનની પૂજાપાઠમાં ભેદભાવ રાખવો આપણી સંસ્કૃતિ નથી। તો આંદોલનકારી ભૂમાતા રંગરાગીની મહિલા બ્રિગેડની કાર્યકર્તા મહિલાઓ ગુરુવારે મુખ્યમંત્રીને પૂનાની MIT કોલેજમાં મળીને આ મુદ્દે રજૂઆત કરશે। અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગીરીએ પણ મહિલાઓના આંદોલનને ટેકો આપ્યો છે। તેમણે કહ્યું કે देखिए मेरा कहना है कि कोई मंदिर हो उसमें महिलाओं का प्रवेश या समान दर्जा मिलना चाहिए। और जहाँ तक सरसिंगा वाली शनि महाराज की बात है, चबूतरे पे जाने पे कोई रोक नहीं होना चाहिए। हाँ, एक बात जरूर होती है, किसी भी गर्भगृह में जो वहाँ के पुजारी हैं उनके अलावा मूर्ति छूना वर्जित होता है। इसमें कोई दो राय नहीं है, क्योंकि वो कारण यही होता है कि अशुद्ध अशुद्ध द्वार की बात आती है। लेकिन महिलाओं को जाना रोकना ये गलत है। और किसी भी मंदिर में चाहे वो महिला हो, चाहे वो पुरुष हो, चाहे वो दलित हो, उनका समान अधिकार बनता है कि वो मंदिर प्रवेश करें, दर्शन करें। ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ આંદોલનકારી મહિલાઓનું સમર્થન કર્યું છે। તેમણે ટ્વિટર પર લખ્યું કે આપણે આ મહિલાઓનું સમર્થન કરવું જોઈએ। મંદિરમાં પુરુષોની જેમ મહિલાઓને પ્રવેશ કરવા અને પૂજા કરવાનો અધિકાર આપવો જોઈએ। શનિ શિંગણાપુર મંદિરમાં મહિલાઓના પ્રવેશ મુદ્દે મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ચર્ચાએ જોર પકડી લીધું છે। ધાર્મિક નેતાઓની સાથે રાજકીય નેતાઓએ આ મુદ્દે પોતાના અભિપ્રાયો આપવાનું શરૂ કરતા આગામી દિવસોમાં મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તો આજ મામલે આપણે ચર્ચા કરીશું કે શા કારણે મંદિરમાં મહિલાઓને પ્રવેશ પર પ્રતિબંધ છે અને 400 વર્ષ જૂની આ પરંપરા છે, તો આ પરંપરા તૂટવી જોઈએ કે નહીં અને શા માટે તેનો વિરોધ છે, આ તમામ બાબતોની ચર્ચા કરીશું। સૌથી પહેલા તો સ્વામીજી આપની પાસે આવીશ। શનિ શિંગણાપુરમાં જે શનિ મંદિર છે, મહિલાઓનો વિરોધ છે કે મહિલાઓને પણ પૂજાનો સમાન અધિકાર આપવામાં આવે। શા માટે મહિલાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે અને જે જૂની પરંપરા છે એ શા માટે અત્યાર સુધી ચાલી રહી છે, એની પાછળનો તર્ક શું છે? શિવ મહિમ સ્તોત્ર કે તમે શિવજીના કે વિષ્ણુ પુરાણ ને શિવ પુરાણની વાતો કરો કે વેદની વાત કરો, તો વેદમાં મહિલાઓને પુરુષો જેટલો જ અધિકાર છે। પણ નરેન્દ્રગીરીજીએ કીધું એવી રીતની વાત કરીએ તો દરેક જગ્યાએ એક સીમા દરેક ધર્મમાં પ્રતિબંધિત કરી છે કે અમુક હદ સુધી જ મહિલા જઈ શકે, ત્યાંથી આગળ નહીં। ને એની પ્રક્રિયામાં શનિદેવની પૂજાને માટે 400 વર્ષની વર્ષોથી એવી એક ભાવના છે કે શનિદેવની મૂર્તિને મહિલાઓ તેલ ચડાવી શકે નહીં। પણ એવું ક્યાં લખેલું છે? કોઈ શાસ્ત્રોમાં લખેલું છે? હા, વેદમાં લખેલું છે અને એની રુચાને અનુસારીને વાત છે। આ કોઈ પણ ધર્મમાં, મુસ્લિમ ધર્મમાં રિવાજ છે કે મહિલા કોઈ પણ દિવસ મસ્જિદના અંદરના ગર્ભગૃહમાં જઈ નથી શકતી। તો પછી અખાડા પરિષદના જે અધ્યક્ષ છે તે શું કામ ના પાડતા હતા? તેમણે તો કીધું કે મહિલાઓને પ્રવેશ મળવો જોઈએ। પ્રવેશ મળવો જોઈએ, મૂર્તિને ન અડકવું જોઈએ। વાત તમે પૂર્ણપણે સાંભળો। તો ત્યાં તો પ્રવેશ પણ નથી આપવામાં આવતો। ના, પ્રવેશ આપવા માટે હું સહમત છું, પૂજન માટે એગ્રી નથી।
રુજાનજી આપનું શું કહેવું? આઈ થિંક દેર આર સમથિંગ રોંગ ઇન ધ ફેક્ટ. ફેક્ટ છે કે એ લોકો એમ કહે છે કે મહિલાઓ એ જે પેલું ચબૂતરા પર ચડીને તેલ ના લગાડી શકે, બાકી મહિલાઓ પેલીની જે ચાર બાઉન્ડ્રી છે એમાં તો એ ઉભી રહી જ શકે છે. ધ ઇશ્યુ ઇઝ ધેટ. હવે હું અગર એમાં આગળ વધવા માંગુ, સૌથી પહેલા લેટ મી ક્લેરિફાય વન થિંગ કે આઈ એમ અ રિલિજિયસ પર્સન એન્ડ અ ગોડ ફિયરિંગ પર્સન, અને આઈ એમ અ પર્સન હુ બિલીવ્સ ઇન એવરી રિલિજન એન્ડ રિસ્પેક્ટ્સ એવરી રિલિજન. એટલે મારું એવું સખત માનવું છે કે અગર કોઈ રિલિજનમાં અગર એ લોકોમાં એવું નથી તો આપણે નથી કરવું, આપણે રહી નથી ગયા. અગર લેટ અસ સે કે જે અત્યારે બીજા એક્ઝામ્પલ્સ આપ્યા બધા જે મુસ્લિમ રિલિજન લો, મારા પોતાના રિલિજનમાં અમારે જે પૂજા કરે અમે સુખડ મૂકીએ, પછી અંદર પ્રીસ્ટ હોય અને પ્રીસ્ટ એ સુખડ અમારા મોટા ફાયરમાં મૂકે. એવું નહીં કે અમારા બધા અંદર ધસી જઈને ઉપર અમે બધા પેલા ફાયરમાં સેન્ડલવુડ મૂકીએ, સુખડ મૂકીએ, એવું ના હોય. એ પ્રીસ્ટની ડ્યુટી છે ને પ્રીસ્ટ કરે. એટલે અમે એમાં નહીં કે કેમ અમને અલાઉ નથી કરતા, કારણ કે આમ બી કોઈને અલાઉ નથી કરતા, એ પ્રીસ્ટની ડ્યુટી છે. એવી રીતે અહીંયા આ મંદિરમાં બી એ લોકો એમ કહે છે કે 5 વર્ષ પહેલા એ લોકોએ હવે ભાઈઓને બી તેલ ચડાવવાનું બંધ કર્યું છે અને ચબૂતરા પર, અને ત્યાં ખાલી મહારાજ એટલે જે પ્રીસ્ટ હોય એ લોકો જઈ અને ચબૂતરા પર તેલ ચડાવીને પૂજા કરે. એટલે મારું એવું માનવું છે કે અત્યારે આજે બખેડો થઈ રહ્યો છે, આજે બધી બહેનો કહે છે અને શું કે ઇનડિસ્ક્રિમિનેશન કહે છે કે અમને દેર ઇઝ નથિંગ ઇનડિસ્ક્રિમિનેશન. કારણ કે અગર તમે જોશો તો અગર તમને અહીંયા બી દેખાશે તો અત્યારે એ જે વિલેજ છે, જે ગામ છે, એની મહિલાઓ બી બહાર આવી છે કે ના આ અમારું અહીંયાનું ટ્રેડિશન છે, અમારા મંદિરનું ટ્રેડિશન છે, અમે વર્ષોથી કરીએ છીએ. અને એટલે મહિલાઓ બી બીજી મહિલાઓને સ્ટોપ કરી રહી છે કે ઇફ ધ ટ્રેડિશન ઇઝ ધેર, તમે આ ચબૂતરા પર ચડીને તેલ ના નાખી શકો. બાકી તો બધા આઈને પ્રે કરે જ છે. અને આપણે અગર મનમાં ભગવાન હોય, દિલમાં ભગવાન હોય જે કહીએ છીએ ને, તો જરૂર નથી કે આપણે ત્યાં જઈ અને તેલ રેડે તો જ ભગવાન આપણને આશીર્વાદ આપવાના છે, નહીં તો નથી આપવાના. એટલે માય ટેક ટુ સ્ટાર્ટ વિથ ઇઝ ધીસ. રિજનજી, આપે જે કીધું એ વાત સાચી, પરંતુ જે મહિલાઓ કહી રહી છે કે તેમને તેલ ચડાવવાની પણ અનુમતિ આપવામાં આવે, તેની સાથે આપ સહમત છો? ના, અગર એ લોકોમાં રિવાજ છે, હું અગેન રિપીટ કરું છું કે બધા મંદિરોનો અલગ રિવાજ છે. જાણે કે અત્યારે આપણે સોમનાથ મંદિરમાં બી તમે જોયું છે તે લોકો એક રિવાજ કર્યો છે કે તમારે લખાવવું પડે અગર તમે નોન હિન્દુ હો કે એવો કઈક રિવાજ છે. તો આઈ રિસ્પેક્ટ ધેટ નો, કે અગર તમારો રિવાજ છે તો આઈ રિસ્પેક્ટ ઇટ. તો એમાં કઈ ઝંડા ગાળવા ઉભી રહી જાય કે ના ના મારે તો અંદર જ જવું છે, મારી તો ડેમોક્રેસી છે ને, મારી તો આ છે ને, મારું તો કોન્સ્ટિટ્યુશન છે. લેટ અસ રિસ્પેક્ટ ધ રિલિજન. નો આપણે રહી નથી ગયા ને, આપણે આપણા રિલિજનમાં જાઓ ને, જે કરવું એ કરો ને. એવું છે કે તમારે ત્યાં જ જઈને કરવાનું હોય. એટલે મારું પાછું કેવું છે કે અગર એ લોકોમાં રિવાજ નથી, અગર એમાં ભાઈઓ બી નથી જતા, બહેનો બી નથી જતા, તો આપણે આવા તામઝામ કરવાની ને પીશ પિંજન કરવાની કોઈ જરૂર નથી. લેટ અસ રિસ્પેક્ટ ધ રિલિજન. અને આપણે આપણા ઘરમાં કરો ને, શનિદેવની મૂર્તિ લાવો, તમે તેલ ચડાવો, દૂધ ચડાવો, જેને જે ચડાવો બધું ચડાવે. જી રૂપાબેન, આપનું શું કહેવું છે? હા, ગુરુજી અને રૂઝાનબેને જે પ્રમાણે વાત કરી એ વિચારવાની માટે તો 100% બરાબર છે. પણ કોઈક વાર સવાલ એ પણ થાય છે કે બહેનોને શા માટે નહીં, તર્કનું જ્યારે આપણે પૂછ્યું તો બહેનોને કેમ શાસ્ત્ર અને વેદોમાં ના પાડી છે. તો એ જો કોઈ ગુરુજી પ્રોપર રીતે આપણને સમજાવી શકે તો બહેનોના મનમાં જે એક આ સવાલ રૂઝાનબેન ઉઠ્યો છે એ સવાલનો જવાબ બી સમાજ તો પૂછી જ રહ્યું છે કે ભાઈ આપણે ધારો કે શનિ છે, શનિ નામનો ગુરુજી ગ્રહ છે, તો શનિનો પનોતી જ્યારે હોય કે બહુ રાજા હોય તો શનિની પનોતી ભાઈઓને ના નડે અને બહેનોને નડતી હશે, એવું કઈ ખરું? એવું ક્યાંય નથી. અને આ ખોટા માર્ગે જઈ રહ્યા છો. ખરેખર જગતની અંદર દરેક ધર્મની પોતાની પ્રણાલી છે, દરેક ભગવાનની માટે. અમુક પૂજા એવી છે કે જ્યાં આગળ તમે હિન્દુ ધર્મ સાથે જોડાયેલા તો તમને ખબર છે કે પતિ પત્નીએ બેસીને જ કરવી પડતી હોય છે. ત્યાં એલાવ નથી કે એકલો પુરુષ બેસીને કરી શકે છે. એટલે તેને પણ તો ત્યાં પત્નીનું સ્થાન જે ઉચ્ચ કક્ષાએ લીધું છે તે લીધું જ છે. અને આપણે જ્યાં તો પ્રાર્થનાથી માંડીને દરેક જગ્યાએ કહીએ છીએ કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે 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 નમો નમઃ. એટલે શક્તિની આરાધના, શક્તિની પૂજા, શક્તિ જ્યાં જ્યાં જરૂર પડે, અભિષેકમની જરૂર પડે, જ્યાં આગળ પંચામૃત સ્નાનની જરૂર પડે, જ્યાં જ્યાં શક્તિની જરૂર છે ત્યાં તો છે જ. પણ અમુક જગ્યા એવી છે, અમુક રિવાજો એવા છે કે અમુક દેવતા એવા છે કે જેને બધવા માટે નિયમો બનાવેલા છે અને તે નિયમોના દરેકે વેદના આધારે એનું પાલન કરવું જોઈએ. પરંતુ સ્વામીજી, ખાસ કરીને દેવેન્દ્ર ફડણવીસ એ પણ કહી રહ્યા છે કે મહિલાઓના સમર્થનમાં આવીને તેમણે કીધું કે મહિલાઓને પણ પૂજાનો સમાન અધિકાર છે અને આ બાબતે તેઓ પણ વાતચીત કરશે, હસ્તક્ષેપ કરશે. અખાડા પરિષદના અધ્યક્ષ હતા, તેમને પણ આપણે હમણાં સાંભળ્યા. એ સિવાય ભાજપના નેતાઓએ પણ સમર્થન કર્યું છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે અગર આ વિવાદને સુલઝાવવો હોય તો કઈ રીતે સુલઝી શકે? પંકજભાઈ, આ અત્યારે અને રાજકીય મુદ્દો બનાવવાની જે કોશિશ થઈ રહી છે, પોતાના રાજની અંદર થયેલી બબાલને ને પોતે જે આગળ શાસક છે તેવા પ્રસંગે એ પોતે શાસક હોવાના લીધે એને પંકજભાઈ એવો ટ્રાય કરી રહ્યા છે લોકો કે કેવી રીતે આ
વધારે ઉભા થઈને ગૂંચવાડ. મંડળ જી, વધારે- રૂઝાનજી, આ રાજકીય આમાં હું એમ કહેવા માંગુ છું કે અત્યારે તો પેલા જે ગુરુજી અખાડાવાળા ગુરુજી બોલે એમનો કન્સેપ્ટ ક્લિયર નહોતો. પેલા માઇક થમાવીને આ ભાઈએ રવાલા કર્યા. એમને ખબર જ નથી કે ત્યાં બહેનોને જવા દેવાય છે. એટલે તમે મૂર્તિની સામે જઈને હાથ જોડીને પૂજા મંત્ર બોલી શકો છો. ખાલી પેલું અભિષેક એટલે પેલું તેલ નથી નખાતું. એટલે આ અખાડાવાળા સાહેબને ખબર નથી. બીજો પોઈન્ટ કે ફડણવીસ સાહેબ તો હવે પોલિટિકલ માણસ છે. એમને થયું કે ભાઈ ચલો અહીંયા 400 500 600 લેડીઝ ચાલી ગઈ તો એમને કંઈક આ વધારે મોટું ના થાય એટલે એમને એ મોટું ના થાય એ પોઈન્ટ ઓફ વ્યૂથી હજી પાછું એમના બી ફંડા ક્લિયર નથી. એ કહે છે પૂજા તો એ તો સાચું જ છે, હું એમની સાથે સંમત છું. એમાંથી કોઈએ બી એવું કહ્યું કે ના બહેનોને તમે તેલ ચડાવવાની પરમિશન આપો કારણ કે પૂજાની તો પરમિશન બધા પાસે છે. એટલે એમના આવા સ્ટેટમેન્ટ તમે જોશો કોઈ બી પોલિટિકલ માણસ પાસે નથી. જાઓ પાછા જાઓ અને બધાને કહો કે સાહેબ તેલ ચડાવવાની પરમિશન આપવાનું કહો. લેટ અસ સી એ લોકો શું જવાબ આપે છે. એ લોકો ડિપ્લોમેટિક જવાબ આપશે. બીજો પોઈન્ટ કે તમે પોતે જ અત્યારે જોયું કે સાહેબે ત્યાંના એસપી ને બધાને કહ્યું છે ટ્રસ્ટીઓને કે તમે લોકો બેસીને વચલો રસ્તો કાઢો. એનો મતલબ એ કે ધે વોન્ટ કે આ વધારે ઉગ્ર ના બને કારણ કે ધીરે ધીરે લોકો કારણ કે લોકો જયારે મોબ મેન્ટાલિટી કહેવાય અમે જે કે ને મોબ એક્ટિવિઝમ કહીએ અત્યારે ધીસ ઇઝ ટર્નિંગ ટુવર્ડ્સ મોબ એક્ટિવિઝમ કે લોકોને ઘણા લોકોને ખબર બી નથી. 10 જણને પૂછો કે પૂજા નથી કરવા ત્યારે પૂજા અરે પૂજાનો પોઈન્ટ નથી તેલનો પોઈન્ટ છે. એટલે એ તો લોકોને કોઈ સમજાવવાની એટલે એ તો બહુ દૂરની વાત છે લોકોને. પણ સ્વામીજી જે રીતે કહી રહ્યા છે કે આ રાજકીય મુદ્દો બનાવવા જઈ રહ્યા છે, આપને એવું લાગે છે? હા આ લોકો શું કરે છે સર, સર આ લોકો એક જ મિનિટ આ લોકો છે ને રિલીજીયસ પોઈન્ટ ને વુમેન બેન ને ભાઈનો ઝઘડો બતાવી દે છે. આ ખોટી વાત છે. એવી કામ એવું જ કરાવે છે લોકો બેન ને ભાઈમાં ઝઘડો કરાવે. હું કેવું છું કે આપણે જે બી સેફટી સિક્યોરિટી નો બી પોઈન્ટ છે ને એ સ્ત્રી પુરુષના ઝઘડાનો નથી, એ અચ્છાઈ અને બુરાઈનો ઝઘડો છે. એવી રીતે આ ઝઘડામાં બી ખાલી તમે કહેते બધી સ્ત્રીઓનો અન્યાય અરે સ્ત્રીઓનો અન્યાય થયો છે તો પેલી ગામની સ્ત્રીઓ એ લોકો બી તો ઉભી છે સામે કે નહીં ભાઈ તમે અંદર નહીં જઈ શકો કારણ કે અમારા આ ગામની પરંપરા છે, અમારા ટેમ્પલની પરંપરા છે. તો હવે એનો મતલબ કે આ સ્ત્રીનો મુદ્દો તો એકલો બની જ ના શકે કારણ કે બધી સ્ત્રીઓ જાણે કે રેપ ને મોલેસ્ટેશન એવા જોશો તો કોઈ સ્ત્રી ઉભી રહે છે કે ના ના રેપ કરો ચાલે એવું કોઈ નથી કર્યું. ત્યારે આ મુદ્દામાં બંને સાઈડ સ્ત્રીઓ બી ઉભી છે પણ એ અહીંયા આપણે બતાવતા નથી, અહીંયા બોલતા નથી. પણ ઓન રેકોર્ડ છે કે ઉલટી બધી સ્ત્રીઓ ઉભી રહી અને બીજી સ્ત્રીઓને રોકી છે. એટલે દે વોન્ટ ટુ મેક ધીસ અ પોલિટિકલ ઇશ્યુ કારણ કે આજે એક્ટિવિઝમ થઈ રહી છે એ લોકોને ખબર છે કે જ્યાં સુધી એને પોલિટિક્સ ના લાવશું રિલીજન લાવશું તો કોઈ સપોર્ટ નથી મળવાનો પણ પોલિટિક્સ લાવશું એટલે બધા દોડતા થશે. એટલે આ એ મુદ્દો ચાલી રહ્યો છે. જી સ્વામીજી આપને જી હા રૂપાબેન હા આમાં એક વસ્તુ બને કે આટલા વર્ષોથી જે પરંપરા ચાલતી આવી છે તો આટલા વર્ષોએ જ કોઈક બેનને કેમ વિચાર આવ્યો? આટલા વર્ષોમાં ચાલો કોઈક એક વ્યક્તિ નવું કરવા જઈ રહી છે એવું બી વિચારીએ તો એને લોકોને ક્યાંક પોતાનું લોજિક બી નથી સમજાયું. એટલે ક્યાંક આ જેન્ડર ઇસ્યુ તો નથી બની જતો ને એ પણ જોવું પડે. અને કોસ્મોસ ને બધું વિચારીએ તો બ્રહ્માંડની જે પ્રકૃતિ છે એની અગેન્સ્ટમાં જતા પહેલા થોડુંક વધારે ચર્ચાઓ તો માંગી જ લે છે. જી સ્વામીજી જે 400 વર્ષ જૂની પરંપરા કહેવાય છે આ મંદિરની એ પરંપરા શું છે અને શા માટે ત્યાં અનુમતિ નથી આપવામાં આવતી તેના વિશે થોડું વિસ્તારથી જણાવશો? શનિદેવની પૂજા માટે આમે એવું કહેવાય છે અને શનિદેવની પરંપરામાં એવું છે કે તેના પટ્ટાગઢમાં બહેનો જઈ શકે છે. મારી સાથે ઘણા બહેનો આવેલા છે અને મેં જોયું છે કે ત્યાં મંદિરના પટનાગઢમાં જઈ શકે છે. હા એને રુઝાનબેને કીધું એવી રીતની વાત છે કે ઉપર ચડીને ચબૂતરે ચડીને બહેનો ત્યાં આગળ અભિષેક નથી કરી શકતી, ત્યાં આગળ કઈ અર્ધ્ય નથી કરી શકતી, એ એલાઉ નથી અને તે શનિદેવની કોઈ પણ જગ્યાએ એલાઉ નથી. એની પાછળના ઘણા બધા રીઝનો છે કારણ કે શનિ એ આમ તો સૂર્યના સાવકા પુત્ર છે અને સૂર્યની પત્ની જે છાયા સ્વરૂપે હતી એના દીકરા છે અને ત્યારે એક શ્રાપિત અવસ્થા હતી કે સ્ત્રી જો એની પૂજા કરશે ડાયરેક્ટ તો તેને તકલીફ આવશે. એ તકલીફોને ના આવે સ્ત્રીઓને એવા ભાવાર્થથી જયારે ગ્રહોની ને ધર્મની જ વાત કરે છે ત્યારે આના ભાવાર્થને આને લઈને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સ્ત્રીઓએ આની ઉપર અભિષેક નહીં કરવો, દર્શન કરવાની કોઈ મના નથી ને આજે પણ નથી. જી અર્જુનજી કઈ કહેવા માંગે છે? જી હું આમાં એક બીજું સારો એક એક્ઝામ્પલ આપવા માંગુ છું તાકી જે આપણા દર્શકો સમજતા એ લોકોને ખબર પડે બીજો પોઈન્ટ ઓફ વ્યૂ થી કે જે આપણે લોકોની આપણે જે લેડીઝોની જે મેન્સીસ કહીએ, પીરિયડ કહીએ, ટાઈમ કહીએ જે આવે છે તો એમાં આ બધું જે સુનાઈ સમજાય કરીને લોકો એને આખું નેગેટિવ મૂકી દીધું. એનામાં એવું કહેવા માંગતું કે 5 દિવસ બેન બહાર ના જાય, કિચનમાં કોઈ કામ ના કરે, કોઈ શ્રમિક કામ ના કરે, ઘરમાં બેસી રહે. એ પોઝિટિવ દ્રષ્ટિથી કહેવા માંગતું હતું કે જયારે મેન્સીસ હોય ત્યારે બ્લડ ફ્લો થાય, બેનની એનર્જી ચાલી જતી હોય એટલે એમને રેસ્ટ આપવામાં આવે. એ પોઝિટિવ રીતે એ લોકો આ મૂક્યું હતું. પણ આઈ ડોન્ટ નો ક્યાંથી આ નવી પ્રથા ચાલુ થઈ કે આ તો ઇમ્પ્યોર કહેવાય ને ગંદકી કહેવાય ને એટલે બહેનોને દૂર રાખવામાં આવે છે. બહેનોને તો રેસ્ટ ક્યાંય બેન હકીકતમાં શાસ્ત્રની દ્રષ્ટિએ હું તો પ્રથા ક્યાંય નથી કહેતો, એની પ્રથા નથી. ખરેખર આ એક એવી પ્રક્રિયા હોય છે કે તે સમયે બહેનો પોતે ચીડિયન બની જતી હોય છે. તમે તો સ્ત્રી છો, ચીડિયન નથી બનતા
નથી, એના again એની પાસે શક્તિ ઓછી થઈ જાય છે, એનું blood flow થાય છે. એની ડેફિશિયન્સીને લીધે, એની પીડાઓના લીધે 100 ml દિવસનું blood flow થાય છે પહેલા 4 દિવસમાં. You can understand. એ પ્રક્રિયાને લઈને એમને દૂર રાખવામાં આવે કે એટલે તમે કે નેગેટિવિટીમાં તમે- જાઓ, એના કરતા સ્વસ્થ બનો. આ હા કરો. એક્ઝેક્ટલી, પણ This is the way. લોકો એને નેગેટિવ રીતે મૂક્યું છે. હું બી હવે એ જ સમાજની સમજુ. વાત તો એવી સેમ કરે તમે કે અહીંયાની પ્રેયર્સ ની વાત કરી, સેમ આ જ છે કે અમને બી ખ્યાલ છે કે અમારા બી ભગવાન, અમારા બી એમાં વાઇબ્રેશન્સ ને બહુ ઇમ્પોર્ટન્સ અપાય છે, એટલે અમારે બી વાઇબ્રેશન સાથે, એટલે આઈ અન્ડરસ્ટેન્ડ ધ વાઇબ્રેશન પોઈન્ટ. એટલે તમે અગર પાછો કાલે ઉઠીને કહો કે અમારે બી મંદિરમાં અમે કોઈ દિવસ પૂજારીના હાથમાં બી સેન્ડલવુડ નહીં આપીએ, અમે એક થાળીમાં મૂકીએ, એટલે કાલે ઉઠીને કોઈ કહેશે આ તો અછૂત અછૂત છૂત અછૂત થઈ ગયું. અરે ભાઈ છૂત અછૂત નથી, આ ભાઈ પ્રથા છે કે ભાઈ તમે થાળીમાં મૂકો ને પૂજારી થાળીમાંથી પછી ભગવાનને ચડાવશે. This is the traditional law which એટલે આવી રીતે all has to લોકો- be followed. આપણે આ ચર્ચાને આગળ વધારીશું, પરંતુ હાલ એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ પાછા ફરીશું, ત્યારે આ ચર્ચાને આગળ વધારીશું. રૂપ મંત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ અને ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટ્ટીનું સંતુલિત મિશ્રણ. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. मेरा बेटा ऑनलाइन पैसे भेजता है. पहले डर लगता था कहीं ऑनलाइन फ्रॉड हो गया तो, पर अब शांति है. कैसे? ऐसे. Quick Heal Total Security with safe online banking. Quick Heal Total Security. સો બ્યુટીફુલ. આર્ટ સ્ટુડન્ટ હશે. મમ્મી મારી મમ્મી બેસ્ટ બેસ્ટ. હવે 400 ગ્રામ સંતૂર સાબુ સાથે મેળવો 20 રૂપિયાની ચમચી બિલકુલ મફત. જલ્દી કરો. મમ્મી પપ્પા હેરાન છે, લોકો સંબંધ ઠુકરાઈ રહ્યા છે, ફક્ત મારા દુબળા શરીરના કારણે. સુદૃઢ શરીરની સાથે વજન વધારવામાં મદદ કરે. ન્યુટ્રીગેઇન મેડિકલ સ્ટોર્સમાં ઉપલબ્ધ. सुनो मैं ये ले लूं. हाँ अच्छा ये वाली मेरी. हाँ हर बार सिर्फ हूँ. अरे भाई गार्ड से सुरक्षित शेव कीजिए और जो मर्जी बोलिए. जच रही हो. और आप भी. जिलेट गार्ड, एक ब्लेड चले 7 शेव तक. इन हाथों में मेहंदी कब लगेगी? उसके लिए तो टाइम लगेगा. मिस्टर आकाश, अरे मिस्टर मल्होत्रा, आप हमने सुना है कि आप बगैर शादी के इस घर में रह रहे हैं. सर नहीं, वो बात ये ये सोसाइटी के रूल के खिलाफ है. हाँ घर खाली करना पड़ेगा. सर ऐसा मत कीजिए, आप मेरी बात तो सुनिए. हाथों में मेहंदी देखी. ये शादी की मेहंदी. हाँ एक्चुअली सब कुछ इतना फास्ट हो गया ना. काफी फास्ट हो गया नहीं? हम लोग चलते हैं. सर चाहे तो पीजिए ना. जब गुड न्यूज मिलेगी तभी पीने आएंगे. मिनटों में सूखे बढ़िया रंग खिले. नेहा फास्ट है ना, अब तेज बनो. राहें खुली हुई है खुला आसमां. Vitol Max Pro Long Drain CI4 Plus. आधुनिक ट्रक के लिए आधुनिक इंजन ऑयल. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ શનિ શિંગણાપુર મંદિરમાં જે મહિલાઓનો પ્રવેશ અને પૂજા પર જે પ્રતિબંધ છે તેને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સ્વામીજી, આપને પૂછીશ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે, તેમણે આ જ્યારે વિવાદ શરૂ થયો ત્યારે ટ્વિટર ઉપર તેમણે લખ્યું કે ભારતીય संस्कृति और हिंदू धर्म महिलाओं को पूजा का अधिकार देता है. आपे પણ એ માન્યું કે એમાં સમાન अधिकार હોવો જોઈએ. पुरानी परंपरा को बदलने की हमारी संस्कृति रही है. प्रार्थना में भेदभाव हमारी संस्कृति नहीं है. मंदिर प्रशासन को बातचीत के जरिए इस मुद्दे को सुलझाया जाएगा. આ એમણે ટ્વિટર પર લખ્યું છે. હવે સંસ્કૃતિની વાત કરી છે એમણે, પ્રાર્થનામાં ભેદભાવ એ આપણી સંસ્કૃતિ નથી. એટલે એમનો કહેવાનો અર્થ એ છે કે ક્યાંક ને ક્યાંક મહિલાઓને પણ પૂજા કરવા દેવામાં આવે. સંસ્કૃતિની વાત કરતા હોય તો સંસ્કૃતિની પ્રણાલી બદલવાની કોઈ પણ વ્યક્તિએ કોશિશ કરવી ન જોઈએ. કારણ કે સંસ્કૃતિના રચયિતા હંમેશા હિન્દુ ધર્મની પ્રણાલી પ્રમાણે ઋષિ મુનિઓ હતા અને એમણે બહુ જ લાંબો વિચાર કરીને આ સંસ્કૃતિની રચના કરી હતી. અત્યારના જમાનામાં પણ કાલિદાસે લખ્યું હતું કે તે જમાનામાં વાલ્મીકીકૃત રામાયણમાં લખ્યું હતું કે તેલ ઘી પડીકે બંધાશે. તમે મેં નહોતું વિચાર્યું કે પડીકે બંધશે, પણ આજે આપણે અનુભવ કરીએ.
પાણી વેચાશે એવું કીધું હતું, તે વેચાય છે. સ્ત્રી પુરુષો જેવા ને પુરુષો સ્ત્રી જેવા વસ્ત્ર ધારણ કરશે ને કેસ કલ્પ કરશે, એ વસ્તુ અત્યારે દેખાઈ રહી છે. લોકો કેસને કલર કરશે ત્યારે એણે લખ્યું હતું, જ્યારે કોઈ વ્યવસ્થા નહોતી. એટલે આ સંસ્કૃતિની વાત કરતા હો તો ફડણવીસજી પોતે હિન્દુ છે એ ભૂલી જતા હશે કદાચ, કારણ કે હિન્દુ ધર્મની પ્રણાલીની વાત કરતા હોય. તમે જે ધર્મ જે પક્ષમાં બેઠા છે ને તે હિન્દુ ધારી પક્ષ છે એ ભૂલી જતા હશે, અને એ એમને કદાચ યાદ નહીં હોય કે આઈબીએમને રિપોર્ટ નહીં આપ્યો હોય. જેવી રીતે કે આપણે મીડિયા વાળાએ જાહેર નથી કર્યું કે 350-400 મહિલાની સામે 2,500 થી 3,000 મહિલા શનિ મંદિરના ફેવરમાં ઉભી હતી. એટલે જે મહિલાઓ વિરોધ કરી રહી હતી એ ભ્રમિત થયેલી હતી, ભ્રમિત થઈ છે. જે મહિલાઓ વિરોધ કરી રહી છે, અગેન રિપીટ, કે ધેટ ઇઝ ધેર એક્ટિવિઝમ ટુ કમ ઇન લાઇમલાઇટ. કારણ કે જેમ અમને કહ્યું કે 3,500 ગામની મહિલાઓ સામે ઉભી હતી કે ના તમે અમારો ટ્રેડિશન નહીં તોડી શકો. અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે તમે બીજા બી ધર્મ લો, બધા ધર્મમાં એ લોકો જોડે પ્રાર્થના કરાવે છે, પૂજા કરાવે છે. અત્યારે પેલું જૈનનું આપણા પેલા કાળી ચૌદસના દિવસે એક પૂજામાં હું ગઈ હતી પોતે, તો પેલું અમારે પેલું શું કહેવાય કયું કહેવાય એમાં અમે પોતે ગાંઠો બાંધતા હતા બધી, અને બધી બહેનો બેઠી હતી, ભાઈઓ બેઠા હતા, તેમાં શું ખોટું હતું? પદ્માવતી પૂજા. એટલે અમે બધાને અલાવ કરે છે. પણ આ તો અગેન રિપીટ કરું કે પૂજાની ના નથી પાડી, ખાલી તેલ રેડવાની ના પાડી છે, ને એ ખાલી બહેનોને નહીં ભાઈઓને બી ના પાડી છે. એવું કહે છે કે ખાલી પ્રીસ્ટ કરી શકે, તેમાં આટલું તામઝામ કરે છે. સાહેબ એનો મતલબ બહુ ક્લિયર છે કે જે એક્ટિવિસ્ટ બહેનો છે એ લોકોને પેલું શું કહેવાય એક્ટિવિઝમ કરીને લાઇમલાઇટમાં આવે છે. કારણ કે તમે જુઓ કેટલા ફોટા પડ્યા, અને પેલા જે 3,000 બહેનો પેલી બાજુ ઉભી હતી જે રોકતી હતી એ લોકોના ફોટા નથી પડ્યા. અને બીજું કે તમે અગેન રિપીટ કરું કે જે ફડણવીસ સાહેબની વાત કરો યા પેલા અખાડાવાળા મહારાજની વાત કરો, તો એ લોકોને તો ખાલી એ લોકોને કશું જ કહેવું નથી, એ લોકોને આઈડિયા બી નથી, અને એ લોકો ખાલી એ જ કહેવા માંગે છે કે પૂજા થવી જોઈએ. મારી રિક્વેસ્ટ છે, ફરી આ સેકન્ડ ટાઈમ હું મૂકું છું રિક્વેસ્ટ, કે તમે પ્લીઝ એવું જોઈને પૂછો કે ભાઈ પેલા તેલ રેડી શકે કે નહીં, અને પછી એ લોકોના જવાબ લો તો ખબર પડે કે શું કહેવા માંગે છે. અને જૈન કોમ્યુનિટીમાં બી ક્ષેત્રપાલ દાદા છે, નાકોડા દાદા છે, જ્યાં અમે બહેનો એની પૂજા નથી કરી શકતા. એ શાસ્ત્રમાં બી ઘણી બધી જગ્યાએ બહેનોને ઘણી બધી મર્યાદામાં રહેવાનું એક કારણ એટલા માટે ખાસ આપ્યું છે. ભાર દઈને કહું છું કે આમાં કોઈ જેન્ડર વોર કે જેન્ડર વિચારવાની જરૂર નથી. પ્રકૃતિએ બાયોલોજીકલ બંનેના બોડીના ટોટલ જે છે એ જુદી રંગસૂત્રથી બનાવ્યું છે. એના માટે ધર્મ ખૂબ ઊંડાણ વિચારથી છે કે જો ઓપન બંનેને આપવા જશો તો બંને વિશ્વામિત્રનું તપ બી મેનકાએ જો ભંગ કરાઈ શકતા હોય તો અમુક મર્યાદા સમાજને કંટ્રોલમાં રાખવા સ્વીકારવી જ પડે. બિલકુલ સ્વામીજી, ખરેખર તો એવું છે કે ખાલી શનિ ભગવાન માટે એવું નથી, ઘણા બધા દેવતાઓ માટે છે. એમણે કીધું તેવી રીતે ક્ષેત્રપાલ દાદાની વાત કરી તો ભૈરવની પણ, નાકોડા દાદા, ભૈરવના દાદા, આ ઘણા બધા દેવતા એવા છે કે જેને ત્યાં આગળ સ્ત્રી હવે અર્ચના કરી શકે છે, અભિષેક નથી કરી શકતી. અર્ચના કરવી એટલે હાથ જોડવું. પૂજાના ઘણા બધા પ્રકાર છે, માનસિક પૂજા છે, ભાવત્રિક પૂજા છે, શારીરિક પૂજા છે. આ બધા પૂજાના પ્રકારમાંથી તમે અભિષેકમ નથી કરી શકતા, તમે પ્રત્યક્ષ કોઈ વસ્તુ અર્પણ નથી કરી શકતા. એ કબૂલ છે, બાકી ક્યાંય પણ બંધન નથી. સ્વામીજી આપણે લાગે છે પણ જે આ વિવાદ થયો છે એનો જે સમાધાન છે એ શાંતિપૂર્ણ રીતે આવશે, કારણ કે ઘણી મહિલાઓને અરેસ્ટ કરવામાં આવી છે, ઘણી મહિલાઓ હજુ પણ વિરોધના મૂડમાં છે. ધીરે ધીરે એવું થશે કે જે પેલા દેસાઈબેન નીકળ્યા છે, હા ભૂમાતા બ્રિગેડના અધ્યક્ષ છે તૃપ્તિબેન દેસાઈ, તે બ્રિગેડમાંથી ધીરે ધીરે સભ્યો ખરતા જશે. અને આપણે તો બહુ આંદોલન જોયા છે, 10 લાખ 20 લાખ લોકો ભેગા થયા, એવા આંદોલનો બી કઈ સુઈ ગયા ખબર નથી પડતી. તો આ આંદોલન બી ભૂલાઈ જશે, કારણ કે સમાજની સામે પક્ષે મેં તમને કીધું પંકજભાઈ એવી રીતે ઘણા બધા લોકો એવા છે કે જે એની ફેવર કરી રહ્યા છે, એ પરંપરાને માને છે. એના લીધે આ લાંબુ ટકે એવું મને ક્યાંય દેખાતું. જે આ તૃપ્તિ દેસાઈ છે તેઓ ફડણવીસને મળવા પહોંચ્યા હતા, જે મહિલાઓ વિરોધ કરી રહી છે, આપણે લાગે છે આનો શાંતિપૂર્ણ ઉકેલ આવી જશે? સૌથી પહેલા અત્યારે જે મિસ્ટર ફડણવીસનો જે એપ્રોચ છે એ બહુ નરમ છે, મેં જોયો. અને આઈ થિંક બીકોઝ ઓફ ધ પોલિટિકલ રીઝન્સ એમને નરમ રાખ્યો છે, કારણ કે એમના મગજમાં એવું કહેવામાં આવ્યું છે કે આ બહેનોની ઇક્વેલિટીની લડાઈ છે, જ્યારે આ બહેનોની ઇક્વેલિટીની લડાઈ છે જ નહીં. એ એમને કદાચ ફંડા એમનો ક્લિયર થયો નથી. જ્યારે એમને ખબર પડશે કે આ તો પોલિટિકલ એટલે બહેનોની ઇક્વેલિટી નથી, ત્યારે આઈ એમ શ્યોર એમાંથી હાથ ઉચકી લેશે. કારણ કે અત્યારે બહેનોને એવી સેન્સિટાઇઝ ઇસ્યુ હોય છે કે બધા નેતા બહેનોના નામે એકદમ ગભરાઈ જાય છે ને, વેરી નેચરલ છે. પણ આ લડાઈ એક રિલિજનની છે, એક ટ્રેડિશનની છે, અને આ લડાઈ અગર લેટેસ્ટ છે. એટલે એમને એ બી કહ્યું છે કે ભાઈ એમને ત્યાં એસપીને બી કહી દીધું કે તમે લોકો આનો વચલો રસ્તો કાઢો. ઇફ યુ હર્ડ ઓફ ધેટ, દે આર ટ્રાઇંગ ટુ ગેટ અ કોમ્પ્રોમાઇઝ આઉટ ઓફ ઇટ. પણ અગર કમિંગ બેક ટુ આ બહેનોને પકડીને છોડી દેવા
દેવામાં આવી હતી આઈ થિંક 1 કે 2 કલાકમાં. એટલે એવું બી નહીં હતું કે બહેનો જોડે કઈ બીજું કઈ ખરાબ સજા થઈ છે યા કંઈક થયું છે, કારણ કે ઓબ્વિયસલી અકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન જે 144 કે કંઈક લાગી હતી તેમાં તેવું જોઈએ કે બેન દૂર લઈને છોડી નાખો તમે, એટલે થયું છે. હવે ઇમ્પોર્ટન્ટ ચીજ એ છે કે આ જે એક્ટિવિઝમ કરી રહ્યા છે, આ મોબ એક્ટિવિઝમ અમે જે કહીએ છીએ, અગર હજી એ લોકો અગર આ બહેનોના નામે મિસગાઈડ કરે, કારણ કે આપણને ખબર છે કે ઘણી ચીજો ઘણા લોકો મિસગાઈડ થઈ જાય છે અને પછી પેલી બધી બિચારા ગામડાઓની બહેનો અરે અમારો હક છે, અમારો અધિકાર છે, પેલી ગાડીઓ આવે એટલે બધી ગાડીઓમાં પહોંચી જાય. એટલે અગર એ રીતે થશે તો ઓબ્વિયસલી આ મોટું રૂપ લેશે. પણ અગર એ રીતે લોકો એક મિસગાઈડ જે કરે છે ને લોકોને બુદ્ધિ આવે તો ઓબ્વિયસલી નથી થવાનું. એટલે લાવ લેટ અસ સી કે એ જે આપણા એક્ટિવિઝમ વાળા બેન છે એ આને કેટલું હજી ફ્યુઅલ કરી શકે છે એ જોઈએ. પણ એક વાત ચાકી છે કે આખા એમાંથી એ દેખાઈ ગયું કે મિસ્ટર ફડણવીસ હેઝ ટેકન અ બેક સ્ટેપ ટુ સેવ હિઝ ફોર ધ પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ. મને લાગે છે આપે જે રૂપાબેન આપણી પાસે આવું છું, પરંતુ આપે જે વાત કરી રૂજાનબેન તેને લઈને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી રવિશંકરે પણ આ મુદ્દે વાત કરી. તેમણે કહ્યું કે લોકોને આ વિષય ઉપર શિક્ષિત કરવાની જરૂરિયાત છે. હિન્દુ ધર્મમાં મહિલાઓ સાથે કોઈ ભેદભાવ નથી કરવામાં આવતો. મંદિરમાં મહિલાઓનો જે પ્રવેશ છે એ આપસની એક સમજ અને ભ્રાંતિઓ જે છે એને દૂર કરવાની જરૂર છે. બાકી ક્યારેય ભેદભાવ મહિલાઓ સાથે મંદિરોમાં નથી કરવામાં આવ્યો. રૂપાબેન આપ કંઈ કહેવા માંગતા હતા? આપણે જે હમણાં પંકજભાઈ કીધું કે શ્રી રવિશંકર ગુરુજીએ જે વાત કરી એ 100% આપણે સંમત થઈએ છીએ કે આમાં વધારે જ્ઞાનથી સમજવાની જરૂર છે કે જ્યારે કોસ્મોસ કંઈક કહી રહી છે અને કેમ બંધન છે, કેમ આ છે, તો એ વસ્તુ એ લોકોએ ઊંડાણમાં સમજવી જોઈએ. જ્યારે કોઈ પણ વસ્તુ જો દેશવ્યાપી આપણે એને આંદોલન સ્વરૂપ આપવાનું વિચારતા હોઈએ તો આ જે કરી રહ્યા છે એમને પોતે કોઈ લોજિક આપ્યું છે કે બસ અમને અભિષેક કરવા દો. જી આપણે અટકાવવા માંગીશ, ચર્ચા અહીં જ અટકાવવી પડશે સમયના અભાવને કારણે. આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ખાસ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. અરે કેટલો તંદુરસ્ત દેખાય છે યાર. ખરેખર ન્યુટ્રીગેને વગર સાઈડ ઇફેક્ટે મારું વજન વધાર્યું અને જોડે કોન્ફિડન્સ વધાર્યો, જોડે એમએસસી માં નોકરી પણ મળી ગઈ. તારી તો લાઈફ જ બદલાઈ ગઈ યાર. તમારી પણ બદલાઈ શકે છે. શું આપું? વજન વધારીને લાઈફ બદલે એવું ન્યુટ્રીગેન જ આપજો. ન્યુટ્રીગેન, સંતૂરની યુવાન નિખરતી ત્વચા હવે શિયાળામાં પણ નવો સંતૂર પ્યોર ગ્લો ખાસ શિયાળા માટે. હવે 3 સંતૂર પ્યોર ગ્લો માત્ર 99 રૂપિયામાં અને હજી એક સંતૂર પ્યોર ગ્લો બિલકુલ મફત. जरा सी हंसी दुलार जरा सा जरा सी अनबन प्यार जरा सा यही तो अमूल है स्वाद इंडिया का यही तो अमूल है टेस्ट ऑफ इंडिया. શ્રી મારુતિ કુરિયર્સ, we value your time. ખૂબસૂરત વાળની જંગમાં દરેક સ્ટાઇલની સાથ મારા વાળ થઈ જાય છે ડેમેજ્ડ અને કમજોર, પરંતુ હવે નહીં. નવું ટ્રેસમે આયોનિક સ્ટ્રેન્થ સેલોક્રેટ આયોનિક કોમ્પ્લેક્સની સાથે આ વાળને બનાવે સ્ટ્રોંગર અને રાખે સ્ટાઇલિંગ ડેમેજથી સુરક્ષિત. હવે 123ની ખાસ ઓફર પ્રાઇસની સાથે. નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું નિશિત રાજુગુરુ. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. ભૂમિ મોત કેસમાં સામે આવ્યું હત્યાનું સાચું કારણ. ભૂમિના પહેલા પતિને લઈને બેંકોકમાં થયો હતો બંને વચ્ચે ઝઘડો. કૃણાલે કર્યું સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ. અમદાવાદમાં અણગમતું ભણતર ફરીથી બન્યું મોતનું કારણ. એન્જિનિયરિંગમાં અશ્રુજોએ કરતા અભ્યાસના કારણે વિદ્યાર્થીએ લગાવી મોતની છલાંગ. ગુજરાતમાં આતંક ફેલાવવાનું સામે આવ્યું. પાકિસ્તાનનું મોટું ષડયંત્ર. મુકબધીર અસલમે ભિખારીના શ્વાંગમાં રાજકોટમાં જાસૂસી કરી હોવાનો ઘટસ્ફોટ. ગુજરાતના યુવાનોને જેહાદી બનાવવાના અંજાર શાહના હતા નાપાક મનસૂબા. એટીએસે કરેલી પૂછપરછમાં થયો ઘટસ્ફોટ. ગુજરાતના કેટલાક યુવાનો પર એટીએસની બાજ નજર. રાજ્યમાં પાણીની સ્થિતિને લઈને મુખ્યમંત્રીએ વ્યક્ત કરી ચિંતા. તંગી ન સર્જાય તે માટે અધિકારીઓને કરી ટકોર. તો ખાણ ખનીજ વિભાગ સામે પણ વ્યક્ત કરી નારાજગી. જેલમાં બંધ પાટીદારો સામેના સોફ્ટ કોર્નરની થઈ શરૂઆત. રાજદ્રોહના ગુનામાં જેલમાં બંધ કેતન પટેલના વચગાળાના જામીન મંજૂર.
રાજકોટમાં સર્જાયેલા અંધાપા કાંડમાં દોષિત સામે હજી સુધી કાર્યવાહી ન કરાતા રોષે ભરાયા દર્દીઓ. સાધુ વાસવાણી હોસ્પિટલમાં તાળાબંધી કરવાનો કર્યો પ્રયાસ. ભાવનગરમાં ગુંડા તત્વોની ખુલ્લેઆમ દાદાગીરી. શાક માર્કેટ વિસ્તારમાં તલવાર